Hello everyone, how are you? Myself Jagdish Bhakhar, Dr. Subhash Technical Campus, જુનાગઢ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર આપણે વર્ક સ્ટડી જોઈએ છીએ અને આજે આપણે લેક્ચર નંબર 17ની અંદર કન્સેપ્ટ ઓફ રેટિંગ એન્ડ રેટિંગ સ્કેલ વિશે ચર્ચા કરીશું. આપણે અહીંયા ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે એક મીટર આપેલું છે કે જેની અંદર રેટિંગ દર્શાવેલું છે એરો વડે. એક્સિલન્ટ, ગુડ, ફેર, પુઅર, વેરી પુઅર. એટલે જનરલી આપણે ઘણા લોકોને આપણે પોતે રેટિંગ આપતા હોઈએ છીએ અને આપણને પણ ઘણા લોકો છે રેટિંગ આપણા ઉપર રેટિંગનો સિક્કો મારતા હોય છે કે આ એવરેજ છે, આ પુઅર છે, આ ગુડ છે, એક્સિલન્ટ છે. કોઈ કામ માટે હોઈ શકે અથવા તો કોઈ વ્યક્તિ માટે હોઈ શકે. તો ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે કોઈ વર્કર કામ કરે છે તો ઇન્ડસ્ટ્રીની અંદર પણ આ ખૂબ જ એક મહત્ત્વનું પાસું છે રેટિંગ નક્કી કરવાનું. તો એ કઈ રીતે હોય છે એ આપણે આજે અભ્યાસ કરીએ. સૌપ્રથમ જોઈએ રેટિંગની ડેફિનેશન. જોનારના ખ્યાલ પ્રમાણે કામ કરવાની પ્રમાણિત ઝડપના સંદર્ભમાં કામદારની કામ કરવાની ઝડપ કેટલી છે તેની આકારણીને રેટિંગ કહે છે. હવે જોનાર એટલે ઓબ્ઝર્વર કે જે મેથડ સ્ટડી કરે છે અથવા તો જેને આપણે વર્ક મેઝરમેન્ટ કહીએ છીએ અહીંયા. તો એ વર્ક મેઝરમેન્ટ કરતી વખતે જે ઓબ્ઝર્વર છે એ ઓબ્ઝર્વ કરશે અને સ્ટાન્ડર્ડ ટાઈમ એક જે કામ કરવા માટેનો હશે, સ્પેસિફિક જે કામ હશે એ કામ માટેનો એક સ્ટાન્ડર્ડ ટાઈમ હશે. તો એ જે સ્ટાન્ડર્ડ ટાઈમ અને જે સ્ટાન્ડર્ડ સ્પીડ છે એ સ્પીડ પ્રમાણે જે તે વર્કર કામ કરે છે તો એ કેટલી ઝડપથી કરે છે એના આધારે એનું રેટિંગ છે એ નક્કી થતું હોય છે. રેટિંગ એ કામ કરવાની ઝડપની સરખામણી છે. અલ્ટિમેટલી કાર્ય અભ્યાસ એટલે કે વર્ક મેઝરમેન્ટ કરનાર વ્યક્તિને પોતાના અનુભવ પ્રમાણે કાર્યની પ્રમાણિત ઝડપનો અંદાજ હોય છે. એટલે જે આ વર્ક મેઝરમેન્ટ કરવાનું કામ છે એ કોઈ વર્કર કે ઓપરેટર કરતો નહીં હોય, એ એક ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર કરતો હશે કે જેને વર્ષોનો અનુભવ હશે અને પોતાના અનુભવના આધારે તે જે તે કામની પ્રમાણિત જે ઝડપ છે એટલે કે સ્ટાન્ડર્ડ સ્પીડ એને પૂરો અંદાજ હશે જ. તો આ જે પ્રમાણિત ઝડપ છે એની સરખામણીમાં કામદાર કેટલી ઝડપે કામ કરે છે તેની સરખામણી રેટિંગ આપીને કરવામાં આવે છે. જો કામદારની કામ કરવાની ઝડપ પ્રમાણિત ઝડપ જેટલી જ હોય તો તે કામદારને 100નું રેટિંગ આપવામાં આવે છે. મતલબ જે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી થયેલો હોય, જો એટલા જ સમયમાં જે તે વર્કર કામ પૂરું કરતો હોય તો એને 100માંથી 100 એમ એટલે કે 100નું રેટિંગ આપવામાં આવે છે. અને આને નોર્મલ રેટિંગ કહેવાય કે ભાઈ જે કામે પૂરું થવું જોઈએ જે સમયે એ જ સમયે કામ પૂરું થતું હોય તો એ નોર્મલ વાત છે અને એને નોર્મલ રેટિંગ કહેવાય છે. પ્રામાણિક ઝડપથી વધુ ઝડપે કામ કરનારને કામદારને 100થી વધુ અને પ્રમાણિત ઝડપથી ધીમી ઝડપે કામ કરતા કામદારને 100થી ઓછું રેટિંગ આપવામાં આવે છે. આમ તો આપણે આગળના લેક્ચરમાં આ એક વાત ઉદાહરણ દ્વારા સમજી હતી. આમ રેટિંગ એ પ્રામાણિક ઝડપની સરખામણીમાં કામદારની ઝડપ કેટલી છે તેની આકારણી એટલે કે અસેસમેન્ટ આપે છે. ટાઈમ સ્ટડી કરતી વખતે રેટિંગ આપવું જરૂરી છે. રેટિંગ આપવાથી તમામ કાર્ય ઘટક પ્રમાણિત ઝડપની સપાટીએ આવી જાય છે, કારણ કે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવા માટે દરેક કાર્ય ઘટક પ્રમાણિત ઝડપે થયેલા હોવા જોઈએ. એટલે કોઈપણ વર્ક માટે એક ચોક્કસ સમય છે એ નિશ્ચિત હોવો જોઈએ કે જેને આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ કહીએ છીએ. અને સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે કોઈ કામ પૂરું થાય એ જાળવવા માટે દરેક જે વર્ક એલિમેન્ટ છે એ પોતાના એક નિશ્ચિત સમયે પૂરું થવું એ ખૂબ જરૂરી છે. અને ક્યારે થાય તો કે જે પ્રમાણિત સમયે પૂરું કરવા માટે જે પ્રમાણિત ઝડપ હોય વર્કરની, જો એ પ્રોપર વેમાં થતી હોય તો જ એ શક્ય બને છે. એટલે અલ્ટિમેટલી રેટિંગનો જે કન્સેપ્ટ છે એ વર્કરની જે આવડત છે એને સરખાવવા માટેની છે સ્ટાન્ડર્ડ ટાઈમ સાથે. હવે સ્ટાન્ડર્ડ પેસ એટલે કે જે પ્રમાણિત ઝડપ છે એની વાત કરીએ. સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ ઇઝ ધ રેટ ઓફ આઉટપુટ વિચ ક્વોલિફાઈડ વર્કર વિલ નેચરલી
achieve without over exertion as an average over the working day or shift, provided that they know adhere to specified method and provided they are motivated to apply themselves to their work. This performance is denoted as 100 on the standard rating scale. એટલે આમ તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જેમ કે આજે પ્રમાણિત પરફોર્મન્સની વાત કરવામાં આવે, સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ એ શું છે તો કે રેટ ઓફ આઉટપુટ. કોનું રેટ ઓફ આઉટપુટ મતલબ જે કામ કરવાની આવડત છે તેનું પરિણામ અને એનો દર સમય સાથે એને સરખાવવાનું છે. એટલે સમયના સંદર્ભમાં જે પરિણામ મળે કામ કરવાનું જે પરિણામ, તો એ કોનું તો કે ક્વોલિફાઈડ વર્કરનું. ક્વોલિફાઈડ ઇન ધ સેન્સ બહુ ભણેલો હશે એવું જરૂરી નથી, પણ પ્રોપર ટ્રેન થયેલો માણસ. સપોઝ એ કોઈ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ અને કોઈ વર્કર અથવા તો ઓપરેટર હોય તો મે બી એ પોસિબલ છે કે કોઈ અનુભવી માણસ હોય, કદાચ ઓછું ભણેલો હશે, આઈટીઆઈ કરેલ હશે, તો એ પ્રોપર ટ્રેન થયેલો હોય એ જરૂરી હોવું જોઈએ. અને એ પોતાના નેચરલ જે રીતે કામ કરતો હોય એ જ ફોર્મમાં કામ કરતો હોય, નહીં કે ઉત્સાહથી કામ કરતો હોય. એવું નથી કે ભાઈ જ્યારે સમય માપવામાં આવે ત્યારે ઝડપથી કામ કરે અને પછી એ જે કામ છે એ પોતાની પછીની રેગ્યુલર સ્પીડ છે એ પ્રમાણે કામ કરે. તો એવી રીતે જે સ્ટાન્ડર્ડ ઝડપ છે એ નક્કી થતી નથી. નોર્મલ વેમાં જે રીતે કામ થાય એ જ રીતે કામ થવું જોઈએ. અને એ કામ છે એ આખા દિવસ દરમિયાન અથવા તો એની શિફ્ટ દરમિયાન 2 વખત 5 વખત 10 વખત લેવામાં આવે અને એનું એવરેજ છે કરવામાં આવે. બીજું કે આ જ્યારે કરવામાં આવે છે ત્યારે એને જે મેથડથી કામ કરવામાં કહેવામાં આવ્યું છે એ જ મેથડથી થવું જોઈએ, નહીં કે પોતાને અનુકૂળ હોય અથવા તો પોતાને ગમતી હોય એ મેથડથી. કેમ કે સ્ટાન્ડર્ડ ટાઈમ જ્યારે નક્કી કરવામાં આવે છે તો સ્ટાન્ડર્ડ મેથડ ઉપર નક્કી કરવામાં આવે છે, મેથડમાં ફેરફાર થઈ શકે નહીં. અને બીજું કે એ પોતે કામ કરવા માટે મોટિવેટેડ હોવો જોઈએ પોતાની રીતે, નહીં કે એને ફોર્સફુલી કામ કરાવવામાં આવે. એટલે આ ઘણા બધા પેરામીટરો ધ્યાનમાં લઈ અને પછી સ્ટાન્ડર્ડ ઝડપ છે નક્કી થતી હોય છે અને એના આધારે પછી સ્ટાન્ડર્ડ ટાઈમ છે નક્કી થતો હોય છે. અને એ સ્ટાન્ડર્ડ ટાઈમના આધારે આ જે રેટિંગ સ્કેલ છે એ નક્કી થતો હોય છે કે જે 100ના સ્કેલ ઉપર માપવામાં આવે છે. એ મે બી 105 હોય, 110 હોય, 150 હોય, એવી રીતે જે 100 કરતાં ઓછો હોય તો 50 હોય, 70 હોય, 75 હોય, 95 હોય, આ રીતે રેટિંગ સ્કેલ હોય છે. હવે રેટિંગ સ્કેલની વાત કરીએ. આપણે જે રીતે અલગ અલગ ભાગ પાડતા હતા એ પ્રમાણે કામદારની ઝડપને પ્રમાણિત ઝડપ સાથે સરખાવવા માટે રેટિંગ સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. કામદારની ઝડપ પ્રમાણિત ઝડપથી કેટલી ઓછી અથવા વધુ છે તેનો નિર્દેશ રેટિંગ સ્કેલ દ્વારા મળે છે. જુદા જુદા પ્રકારના રેટિંગ સ્કેલ છે, પરંતુ તેમાંથી મુખ્યત્વે 3 પ્રકારના સ્કેલનો ઉપયોગ થાય છે. એટલે આ તો દરેક ઇન્ડસ્ટ્રી છે એ પોતાનો ડિફાઇન કરી શકે પોતાની રેન્જ. જનરલી જે યુઝ થતી હોય છે આ 3 મેથડ યુઝ થતી હોય છે, 3 રેન્જ. એની અંદર પહેલું છે 60-80, બીજું છે 100-133 અને ત્રીજું છે 75-100. 75-100નો સ્કેલ સ્ટાન્ડર્ડ સ્કેલ છે. આપણે ત્યાં સ્વીકારવામાં આવેલા આ સ્કેલને 0-100નો સ્કેલ પણ કહેવાય છે. જોઈએ આ જે 3 સ્કેલ છે એના ડિસ્ક્રિપ્શન. સપોઝ અહીંયા કોઈ એક વર્કરની વાત થતી હોય અને અલગ અલગ જો રેટિંગ આપવામાં આવે તો આ 3 સ્કેલનો મતલબ શું થાય એ આપણે સમજીએ. પહેલી રોની અંદર 60-80માં 0, 100-133માં 0, 75-100માં 0. હવે 0-0-0 છે એનો મતલબ કોઈ કામ નહીં કરે તો જ આવું બનશે. એટલે કોઈ વ્યક્તિ કંઈ કામ જ નથી કરતો તો સ્વાભાવિક છે કે એમાં કોઈ પ્રવૃત્તિ હશે નહીં. બીજી રોની અંદર 40, 67 અને 50. તો જે પહેલું છે 40 એનો મતલબ શું થયો તો કે 60 કરતાં પણ ઓછું છે, 60 અને 80ની વચ્ચે નથી, એના કરતાં વધારે નથી. તો 40નો મતલબ એવો થાય ખૂબ જ ધીમી, ગૂંચવાઈ ગયેલ અને રસ વિના અથવા ઊંઘમાં થતી પ્રવૃત્તિ છે.
હવે 3 સ્કેલ ઉપર આપણે વાત કરીએ તો કેટેગરી પ્રમાણે જો તો 60 અને 80 બંને કરતાં ખૂબ જ ઓછું છે, મતલબ એ ખૂબ ધીમું થયું. એવી રીતે બીજો જે સ્કેલ છે 100 133નો એની અંદર પણ ખૂબ ઓછું છે. અહીંયા કમ્પેરિઝન લોઅર પોઈન્ટથી કરવાની છે. પહેલું જે કોલમ છે એની અંદર લોઅર પોઈન્ટ છે 60નો, બીજી કોલમ છે એની અંદર લોઅર પોઈન્ટ છે 100, ત્રીજી કોલમ છે એની અંદર લોઅર પોઈન્ટ છે 75. તો આ 3ના લોઅર કરતાં પણ ઓછું જ્યારે હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે જે કામ થાય છે ખૂબ જ ધીમું થાય છે, એ કામ ખૂબ જ કાં તો કોમ્પ્લેક્સ હશે, ગૂંચવાઈ ગયેલું, અથવા તો જે કામ કરે છે વ્યક્તિ છે ઊંઘમાં હશે, અથવા તો એને પોતાને રસ નહીં હોય, આવી સિચ્યુએશન હોઈ શકે. ત્રીજું જોઈએ, ત્રીજી રો 60 100 અને 75, મતલબ એકદમ લોઅર પોઈન્ટ ઉપર કામ ચાલે છે, બરાબર. એટલે કોઈ પણ ઉતાવળ વિના અને એકધારી પરંતુ ધીમી કરાતી પ્રવૃત્તિ હોય ત્યારે આવું જોવા મળે. એના પછીનું મેક્સિમમ પોઈન્ટ લઈ લીધા બધા, 80 133 100, એટલે ચોકસાઈ અને ગુણવત્તાના ધોરણો જાળવીને ઝડપી, અનુભવપૂર્વક અને વિશ્વાસપૂર્વક થતી પ્રવૃત્તિ. એટલે જો આમાં ઓવર કોન્ફિડન્સ નથી, પણ એક મેક્સિમમ રેટથી કામ થઈ શકે, મેક્સિમમ રેન્જથી કામ થઈ શકે, અને એની અંદર આપણને એક્યુરેસી પણ દેખાય અને ક્વોલિટી કંટ્રોલ થતું હોય એવું પણ આપણને દેખાય. અને જે તે વર્કર છે એ અનુભવી હશે એ આના ઉપરથી ધ્યાનમાં આવે. ત્યાર પછીનું જે છે એ છે 100 167 અને 125. હવે આ બધું ઓવર થઈ ગયું, અથવા તો જે લિમિટ છે હાઈ લિમિટ એના કરતાં પણ વધારે છે. તો આની અંદર શું કહી શકાય, તો કે વિશેષ તાલીમબદ્ધ કામદાર દ્વારા ખૂબ ઝડપી, વિશ્વાસપૂર્વક અને પૂર્ણ ક્ષમતાએ થતી પ્રવૃત્તિ. એટલે આ પરફોર્મન્સ છે કેવું છે, તો કે નોર્મલી હોવું જોઈએ એના કરતાં સારું છે, બરાબર. તો એવું ક્યારે થઈ શકે, જ્યારે કોઈ વર્કરને સારામાં સારી તાલીમ મળેલી હોય ત્યારે, અને જે પોતાની પૂર્ણ ક્ષમતાથી કામ કરતો હોય, પોતાની આવડત પ્રમાણે મેક્સિમમ ઇનપુટ આપીને કામ કરતો હોય, તો આપણને આવું જોવા મળે. ત્યાર પછી લાસ્ટ જે છે 120 200 અને 150, આ તો એકદમ ઓવર થઈ ગયું એમ. આવું ક્યારે થાય, તો કે પુષ્કળ માનસિક અને શારીરિક ક્ષમતાથી એકાગ્રતાપૂર્વક અસાધારણ દક્ષતા સાથે અતિશય ઝડપથી થતી પ્રવૃત્તિ. એટલે આવું થવું ખૂબ જ અઘરું છે આમ તો, પણ આવું થઈ શકે. ક્યારે થાય, તો કે એકદમ માનસિક અને શારીરિક ક્ષમતા હોય, એકદમ એકાગ્રતાથી કામ કરવામાં આવે, અને જે તે વ્યક્તિ છે એની અંદર ઇનર સ્કિલ જેને કહેવાય ને એ હોય, તો આ કામ છે થઈ શકે. આવી રીતની આપણને રેટિંગ સ્કેલ પણ જોવા મળે છે. આવું બીજા કેસમાં ક્યારે થાય, જ્યારે આપણે આગળ વાત કરીને પ્રમોશન અથવા તો ઇન્સેન્ટિવ માટેની, કે જે પગાર ધોરણ હોય એ જો પર પીસ હોય, એટલે કે એક પ્રોડક્ટ ઉપર એને જે વેતન મળે છે એ આપવામાં આવતું હોય, તો કોઈ પણ વર્કર છે એવું ઈચ્છે કે વધારે જેટલી પ્રોડક્ટ હું બનાવીશ એટલા વધારે પૈસા મળશે. તો એવા સંજોગોની અંદર પણ આ પ્રકારે જે રેટિંગ છે એ મળી શકે છે. ત્યાર પછી રેટિંગ મેથડ એન્ડ કેલ્ક્યુલેશન ઓફ બેઝિક ટાઈમ. હવે જે ટાઈમ છે એ ગણવાની પ્રોસેસ છે એ ચાલુ થાય છે. કઈ રીતે સમય છે એ બેઝિક ટાઈમ ગણવો. એટલે આગળ આપણે જોયું કે ચોકસાઈ અને ગુણવત્તા જાળવી, ઝડપી અને વિશ્વાસપૂર્વક કામદાર કોઈ ચોક્કસ પ્રવૃત્તિ કરે તેને 100નું રેટિંગ આપવામાં આવે છે. એટલે આ નોર્મલ રેટિંગ છે. જો તેનાથી વધુ ઝડપે અને ચપળતાથી ગુણવત્તા જાળવીને કામ કરે તો તેની ઝડપના આધારે તેને 115 કે 125 જેટલું રેટિંગ છે એ આપી શકાય છે, એટલે કે 100 કરતાં વધારે. પરંતુ સ્ટાન્ડર્ડ ઝડપ કરતાં કામદારની ઝડપ ઓછી હોય અને ચપળતા પણ ઓછી જણાય ત્યારે એને 95 90 80 60 આવા ઓછા રેટિંગ પણ આપી શકાય છે. એટલે કામદારની ઝડપ પ્રમાણે અવલોકન કરવામાં આવેલ ટાઈમ અને તેને રેટિંગ આપ્યા બાદ બેઝિક ટાઈમની ગણતરી છે નીચે મુજબ કરવામાં આવે છે. એટલે બેઝિક ટાઈમનું જે ઇક્વેશન છે એ શું છે, તો કે આપણે જે રેટિંગ આપીએ છીએ એ રેટિંગ ના સંદર્ભમાં અવલોકન સમય એટલે શું, તો કે જે આપણે ટાઈમ સ્ટોપ વોચ છે એનો ઉપયોગ કરી અને નોંધણી કરેલી છે, સમયનું માપન કરેલું છે એ સમય.
અને એની સાથે જે તે વર્કરનું રેટિંગ અને એના છેદમાં સ્ટાન્ડર્ડ રેટિંગ એટલે 100, તો રેટિંગના છેદમાં 100 એ આપણું ડિફોલ્ટ બેઝિક ટાઈમનું ઇક્વેશન રહેશે. એટલે બેઝિક ટાઈમને નોર્મલ ટાઈમ પણ કહેવામાં આવે છે. એટલે આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે કોઈ નોર્મલ ટાઈમ બોલતું હોય છે, કોઈ બેઝિક ટાઈમ બોલતું હોય છે, પણ એ કાંઈ નથી. વર્કરનું રેટિંગ અને જે ઓબ્ઝર્વ ટાઈમ છે એ બંનેનું મલ્ટિપ્લિકેશન વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાન્ડર્ડ રેટિંગ. એક એક્ઝામ્પલ આપેલું છે, એક કામદાર એક કાર્ય ઘટક 0.16 મિનિટમાં પૂરું કરે છે. જો તેને 125 જેટલું રેટિંગ આપવામાં આવેલ હોય તો તેનો બેઝિક ટાઈમ કેટલો થાય? તો બેઝિક ટાઈમનું ઇક્વેશન મૂકી દીધું. ઓબ્ઝર્વ ટાઈમ એટલે કે અવલોકિત સમય છે કેટલો છે? તો કે 0.16 મિનિટ. રેટિંગ કેટલું છે? તો કે 125. સ્ટાન્ડર્ડ રેટિંગ કેટલું હોય? તો કે 100. તો આ બધાનું કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને જવાબ મળે 0.20. એટલે કે આ કામદારનો કાર્ય ઘટક પૂરું કરવાનો જે સમય છે એ 0.16 મિનિટ છે. તે સામાન્ય કરતાં વધુ ઝડપી છે. આથી તેની કામ કરવાની પ્રમાણિત ઝડપ એટલે કે સ્ટાન્ડર્ડ પેસ 0.20 ગણાય અને તેને કાર્ય ઘટકનો મૂળભૂત સમય એ બેઝિક એટલે કે બેઝિક ટાઈમ કહેવાય છે. એટલે આમ આપણે જોઈ શકીએ કે ભાઈ કોઈ વર્કર છે એનો બેઝિક ટાઈમ આપેલો હોય તો ઓબ્ઝર્વ ટાઈમ ગણી શકાય, અને ઓબ્ઝર્વ ટાઈમ આપેલો હોય તો બેઝિક ટાઈમ ગણી શકાય. અને સપોઝ એ બંને આપેલા હોય અને રેટિંગ ગણવાનું કીધું છે તો રેટિંગ પણ ગણી શકાય છે. હવે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ વર્કર્સ રેટ ઓફ વર્કિંગ, એટલે કે કોઈ પણ કામદાર છે એ જ્યારે કામ કરતો હોય તો એના જે વર્કિંગ ઉપર કયા કયા પરિબળો છે એને ધ્યાનમાં આપણે લેવા જોઈએ એ જોઈએ. મુખ્યત્વે 2 પ્રકારના છે. પેલું છે કામદારના નિયંત્રણ હેઠળના પરિબળો અને બીજું છે કામદારના નિયંત્રણ બહારના પરિબળો. એટલે કે જે વર્કર છે એને પોતાના હાથમાં હોય, પોતે નક્કી કરી શકે એમ હોય, પોતે કંટ્રોલ કરી શકે એવા હોય એવા પરિબળો કયા કયા, અને પોતે પોતાના હાથમાં નથી, એ બીજા કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે, એવા કયા કયા પરિબળો છે આપણે જોઈએ. કામદારની માનસિક અવસ્થા અને તેનું વલણ તથા વર્તન. હવે એ તો દરેક વ્યક્તિ પોતાનું જ માનસિકતા છે એ તો પોતે જ નક્કી કરશે. પોતાનું જે વલણ છે એટલે કે પોતાનું કામ કરવાની સ્ટ્રેટેજી, પોતાનું બિહેવિયર, આ તો વ્યક્તિગત વાત છે. એટલે કોઈ વ્યક્તિ નક્કી કરે કે મારે આજે આટલું કામ કરવું છે તો એ કરી શકે છે પોતાના મનોબળના આધારે. બીજું છે કામદારની આવડત, શક્તિ અને તેનો અનુભવ. આ પણ એના હાથની વાત છે. કામદારની જે આવડત છે, એની જે એફિશિયન્સી છે અથવા તો એની જે કામ કરવાની એનર્જી છે, એનો એક્સપિરિયન્સ છે, આ બધું તેના હાથની વાત છે. અને પોતે વધારે કઈ રીતે એને આગળ લઈ જઈ શકે એ પણ એના હાથની વાત છે. ત્રીજું છે કાર્યની જરૂરી ચોકસાઈ અને કાળજીની જરૂરિયાત. એટલે જે તે વર્ક એને કામ સોંપવામાં આવેલું છે એમાં એક્યુરેસી કેટલી એ રાખવી, કેટલી માવજત રાખવી, કેટલી કાળજી રાખવી એ પોતાના હાથની વાત છે. ક્લીનલીનેસ, ત્યાર પછી જે મટીરિયલ હેન્ડલિંગ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકતી વખતે જે કંઈ પણ ધ્યાન રાખવાનું છે એ બધું એના હાથની વાત છે. ત્યાર પછી પ્રોડક્ટની ગુણવત્તામાં સ્વીકાર્ય ફેરફારો, એટલે કે જે ક્વોલિટી, પ્રોડક્ટની ક્વોલિટી છે એનું જે એક્સેપ્ટન્સ છે એની અંદર જે કાંઈ ફેરફારો છે એ પોતાના હાથની વાત છે. પોતે ધારે તો સારી ક્વોલિટી એકાગ્રતાથી મેળવી શકે છે. હવે એના હાથમાં શું નથી અથવા તો કયા કયા પરિબળો એવા છે કે જે એની બહારના છે, એના નિયંત્રણ બહારના. પહેલું છે સ્વીકાર્ય હોય તેવા મટીરિયલની ગુણવત્તામાં આવતા ફેરફારો. એટલે જે કંઈ રો મટીરિયલ આવે છે એ કોઈ વર્કરના હાથની વાત નથી. એ જે તે પરચેઝ ડિપાર્ટમેન્ટ અથવા તો જે ડિઝાઇન ટીમ હશે એ નક્કી કરશે એ પ્રમાણે મટીરિયલ છે એની ક્વોલિટી આવતી હોય છે. તો એ કોઈ વર્કરના હાથની વાત નથી, તો એની અંદર એ ફેરફાર કરી શકે નહીં. બીજું છે ઓજારો અને સાધનોની કાર્યક્ષમતામાં થતા ફેરફારો. હવે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર 10-15 વર્ષથી કોઈ ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય અથવા તો જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થતા હોય તો એ સ્વાભાવિક છે કે એની અંદર એની જે એફિશિયન્સી હોય એ હવે 100%ની ના હોય. સપોઝ કોઈ કટર છે અથવા તો કોઈ હેક્ઝો બ્લેડ છે અથવા તો કોઈ મશીન અથવા તો કોઈ મશીન ટૂલ, તો એ ઘસાયેલું હશે તો એ એની પૂરી એફિશિયન્સી નહીં આપી શકે. તો એવા કેસમાં જે વર્કર છે એને ચલાવવું પડશે.
જ્યાં સુધી જે રિપ્લેસમેન્ટ ના થાય અથવા નવું મશીન નવા ઇક્વિપમેન્ટ ના આવે ત્યાં સુધી એ જ ચાલુ રાખશે. ત્યાર પછી કાર્ય ઘટકો માટે જરૂરી માનસિક એકાગ્રતા. હવે જે વર્ક એલિમેન્ટ છે એ તો બીજી ટીમે બનાવેલું છે, જે કાંઈ પ્રોસેસ ડિફાઇન થઈ છે એ તો કોઈ બીજાએ કરેલી છે, એટલે થોડી માનસિક એકાગ્રતા છે એની અંદર કામદાર છે એ ના પણ રાખી શકે એવું બને. કાર્ય ઘટકોમાં કરવા પડતા ફેરફારો. હવે ઓન પેપર કંઈ પ્લાન બનાવવો અને એના ઉપર એકચ્યુઅલમાં કામ કરવું, આ બંને વસ્તુ ખૂબ અલગ છે. હવે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર જ્યારે આ બધું કરતો હશે, વર્ક એલિમેન્ટ ડિફાઇન કરવા, જે વર્કિંગ મેથડ છે અથવા જેને પ્રોસિજર કહીએ તો એ બધા સ્ટેપ્સ નક્કી કરવા, એકચ્યુઅલમાં ફીલ કોણ કરશે તો કે વર્કર કરશે. વર્કર જ્યારે એકચ્યુઅલમાં કામ કરશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે વર્ક એલિમેન્ટ છે એની જે ગોઠવણ છે એમાં ફેરફાર કરે તો એ વધારે સરળતાથી કામ કરી શકે છે. એટલે એ કરવા ધારે તો પણ ના કરી શકે, કેમ કે એને સ્ટાન્ડર્ડ મેથડ ફોલો કરવાની હોય છે. એટલા માટે એ બાબત છે એ એના હાથમાં રહેતી નથી. અને લાસ્ટ છે હવા, પ્રકાશ, ઉષ્ણતામાન, ભેજ જેવી વાતાવરણની ભૌગોલિક પરિસ્થિતિ. એટલે પોતે જ્યાં કામ કરે છે વર્કર, તો ત્યાં એને આ બધું મળવું જોઈએ, પ્રોપર વેન્ટિલેશન હોવું જોઈએ, હવા પ્રકાશ મળવો જોઈએ. પણ જે કંઈ પરિસ્થિતિમાં એ કામ કરે છે અને એ કામ કરવા માટેની અનુકૂળતા ઘણી વખત ના પણ હોય, તો એવા કેસની અંદર જે કામ કરવાનો વર્કરનો રેટ છે એ કદાચ ઓછો પણ મળે અને એના આધારે એના જે રેટિંગ ફેક્ટર છે એના ઉપર પણ અસર થાય. એટલે આ બધા જે પરિબળો છે એ ક્યાંક ને ક્યાંક જે કામદાર કામ કરે છે એના જે કામ કરવાનો દર છે એની અંદર ઇફેક્ટ આપશે. હવે કોન્સેપ્ટ ઓફ એવરેજ વર્કર. એવરેજ વર્કર એટલે મધ્યમ જે કામદાર છે એના આમ તો એના નામ પ્રમાણે જેના ગુણ હોય, બે વ્યક્તિઓ સરખા હોય જ એવું જરૂરી ન હોય. એટલે સરેરાશ કામદારનો ખ્યાલ એ ફક્ત સૈદ્ધાંતિક જ છે. જે કામદાર તેના ગ્રુપની સરેરાશ લાક્ષણિકતા ધરાવતો હોય તેને સરેરાશ કામદાર કહે છે. એટલે અહીંયા ગ્રુપની વાત, એનો મતલબ શું તો કે સપોઝ કોઈ વર્કશોપ હોય એની અંદર 10 લેથ મશીન હોય, તો એ 10 લેથ મશીનના જે ઓપરેટર હોય એ એક ગ્રુપની અંદર છે એવું આપણે કહી શકીએ. તો એ 10 વર્કરનો જે એવરેજ હોય, એવરેજ ટાઈમ, તો એ આમ સરેરાશ કામદાર નો સમય છે એવું આપણે માની શકીએ. કેમ કે આગળ આપણે વાત કરીને એમ કે ભાઈ બે વ્યક્તિ ક્યારેય એક સરખા હોઈ શકે નહીં. એટલે આપણે કોઈ પણ કામ માટે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરીએ, પણ એ સ્ટાન્ડર્ડ ટાઈમ છે એ રેફરન્સ માટે છે. એવું જરૂરી નથી કે બધા જ વ્યક્તિ એ જ સમયે એ કામ પૂરું કરી શકશે. એટલે જ તો રેટિંગનો સ્કેલ છે, અને રેટિંગનો સ્કેલ છે એટલા માટે જ તો બધું પ્રોપર વેમાં ચાલે છે. એટલે જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ગ્રાફ છે એનાથી સ્ટેટિસ્ટિક્સમાં સિદ્ધાંત પ્રમાણે વ્યક્તિની દરેક લાક્ષણિકતાને જાણી શકાય છે. મોટાભાગના વ્યક્તિની લાક્ષણિકતા ધરાવતા કામદારને સરેરાશ કામદાર કહી શકાય. એટલે જે મેજોરિટી પોર્શન મધ્યમ વર્ગમાં આવતો હોય એ બધા જને આપણે આની અંદર લઈ શકીએ છીએ. અહીંયા એક નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ગ્રાફ એક વર્ડ આવ્યો છે, અને એ પણ આપણે આગળ જોવાના છીએ આગળના લેક્ચર્સની અંદર. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન શું છે, એની અંદર કયા કયા ડિવિઝન હોય એ આપણે ડિટેલની અંદર જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.